દાહોદમાં દાઉદી વોરા સમાજના ધર્મગુરુ આવી પહોંચતા તેમના દીદાર માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ સૈયદના ડોક્ટર મુફદલ સૈફુદ્દીન સાહેબ મુંબઈથી ગાલિયાકોટ ખાતે બાપજી મૌલાના ઉર્સમાં હાજરી આપવા આવ્યા હતા. જેમાં મુંબઈથી નીકળી સંતરોડ રેલવે સ્ટેશન પર તેઓનો કાફલો ઉતરી બાય રોડ રાજસ્થાનના ગલિયાકોટ ગયા હતા. ત્યાં 2 દિવસના ઉર્સમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી તેઓ મુંબઈ જવા ગલિયાકોટથી નીકળ્યા હતા અને બાય રોડ તેમનો કાફલો દાહોદના રેલવે સ્ટેશન પર આવવા માટે નીકળ્યો હતો. ત્યારે તેમને સમાજના લોકો દીદાર કરવા માટે મોકો આપ્યો હતો. છાપરી ખાતેની જમલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટૂંક સમયના દીદાર માટે આવ્યા હતા. ત્યાં દીદાર આપ્યા બાદ તેમનો કાફલો રેલવે સ્ટેશન ખાતે જવા નીકળ્યો હતો. પરંતુ દાહોદના રાજમાર્ગો ઉપર દાઉદી વોરા સમાજના નાના મોટા સૌ કોઈ તેમના એક દીદાર માટે કતારબંધ લાઇનમાં જોડાયા હતા. તેમના દીદાર માટે સમાજના લોકો પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે દાહોદ પોલીસ પણ ખડેપગે જોવા મળી હતી અને અવંતિકા ટ્રેન દાહોદના રેલવે સ્ટેશન ઉપર નિયત સમયમાં આવી જતા સૈયદના સાહેબનો કાફલો સ્પેશિયલ સલૂનમાં બેસી મુંબઈ ખાતે જવા રવાના થયો હતો.